હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન 1 કે વ્યાખ્યા આપો। તો એની અંદર પહેલું પ્રકરણ 7 છે અને એની અંદર જે વ્યાખ્યાઓ છે એ આપણે જોઈ લઈએ। તો એની અંદર પહેલા નંબરની વ્યાખ્યા છે તરુણાવસ્થા। તો જવાબ જોઈએ તો કે જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને તરુણાવસ્થા કહે છે। બીજો વ્યાખ્યા છે ઋતુસ્રાવ। તો સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે। ત્રીજો પ્રશ્ન છે કે અંતઃસ્ત્રાવ, એટલે કે અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થને અંતઃસ્ત્રાવ કહે છે। ચોથો શબ્દ છે રજોદર્શન। તો રજોદર્શનનો અર્થ થાય છે કે તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ એને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રકરણ 8 અને 9માંથી જે વ્યાખ્યા પૂછાયેલી છે એની અંદર પહેલું છે બળ। તો પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અથવા તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે। બીજું છે કે સંપર્ક બળ। જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે। ત્રીજી વ્યાખ્યા છે ગુરુત્વાકર્ષણ બળ। તો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એટલે કે ખેંચે છે। આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળની વ્યાખ્યા છે વાતાવરણ। તો પૃથ્વીની આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે। પાંચમી વ્યાખ્યા છે કે ઘર્ષણ બળ। તો જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે। છઠ્ઠું છે સ્થિત ઘર્ષણ બળ। તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે। સાતમું છે ઊંજન। તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રકરણ 10 થી 13ની વ્યાખ્યાઓ જોઈએ। એમાં પહેલું છે કંપ વિસ્તાર। તો સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે। બીજું છે ઘોંઘાટ। તો મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે। ત્રીજી વ્યાખ્યા છે આવૃત્તિ। તો એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે। ચોથું છે વિદ્યુત દ્રાવણ। તો જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુત દ્રાવણ કહેવામાં આવે છે। ત્યારબાદ પાંચમું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ। તો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે। ત્યારબાદ અંતિમ વ્યાખ્યાઓ છઠ્ઠી અર્થિંગ છે। તો વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે। અહીંયા અર્ચિંગ લખાઈ ગયું છે પણ ટાઈપિંગ મિસ્ટેક છે, વાંચવાનું તમારે અર્થિંગ છે। સાતમું છે પ્રકાશનું વિભાજન। તો સૂર્યપ્રકાશનું તેના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1 જેની અંદર વ્યાખ્યાઓ હતી એની સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળ્યું। તો આ વિડીયોને ચોક્કસથી
લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.